અમદાવાદની શાળાઓને ફરી બોમ્બથી ઉડાવવાની ધમકી મળી છે। શહેરની સંત કબીર સ્કૂલની 3 બ્રાન્ચને ધમકી ભર્યા મેલ મળ્યા છે। એસપી રિંગ રોડ પર આવેલી જીનીવા ઇન્ટરનેશનલ સ્કૂલને પણ આ ધમકી મળી છે। મીઠા ખાડીમાં આવેલી મહાત્મા ગાંધી ઇન્ટરનેશનલ સ્કૂલને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી છે। પોલીસ દ્વારા હાલ સ્કૂલમાં ચેકિંગ ચાલી રહ્યું છે। ઉસ્માનપુરાની વિદ્યાનગર સ્કૂલને પણ ધમકી મળી છે, તો શાહીબાગની કેવીએસ સ્કૂલને કોન્ટેનમેન્ટની આર્મી સ્કૂલને પણ ધમકી મળી છે। સેટેલાઇટની રેડ બ્રિક્સ સ્કૂલ અને જેડી સ્કૂલને પણ ધમકી મળી છે। તો અમદાવાદની અનેક સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાનો મેલ મળ્યો છે। જે રીતે હાલ 26 જાન્યુઆરી નજીક આવી રહી છે, તે પહેલા ફરી અમદાવાદની અનેક સ્કૂલોને બોમ્બથી ઉડાવવાનો મેલ મળ્યો છે। અમદાવાદની અલગ અલગ વિસ્તારની અલગ અલગ શાળાઓને ધમકીભર્યો મેલ મળ્યો છે। વાલીઓ ચિંતિત થઈ સ્કૂલ પર દોડી આવ્યા છે। વિદ્યાર્થીઓને રજા આપી દેવામાં આવી છે। સ્કૂલમાં તપાસનો ધમધમાટ હાથ ધરવામાં આવ્યો છે। અમદાવાદની શાળાઓને ફરી આ ધમકી મળી છે। જે રીતે 26 જાન્યુઆરી નજીક આવી રહી છે, તે પહેલા વાતાવરણ બગાડવાનો જે પ્રયત્ન કરવામાં આવ્યો છે, સ્કૂલને ધમકી આપવામાં આવી છે। हमारे असेंबली चल रही थी, तो असेंबली में बोला कि हम ड्रिल कर रहे हैं, उसमें तुम्हें घर भेज देंगे। हमें अभी तक कुछ रीज़न नहीं बताया कि क्यों ड्रिल बताया है, बट मीन्स कभी कभी ऐसे सरप्राइज ड्रिल नहीं हुई अभी तक। और वो बोला कि इवैक्यूएशन ड्रिल है, बस ऐसे प्रैक्टिस करवा रहे हैं, मैं ऐसा बोला। कुछ आया हैगा, धमकी भरा कुछ आया है, मेल आया है, तो इमीडिएटली हम लोग सब वी स्प्रिंग इनटू एक्शन। हमारे सिक्योरिटी इंचार्ज है जीपी पांडे सर है, और पूरा इतने सारे वॉचमैन हैं, फिर हम लोग सब प्रिंसिपल मैडम्स और हम सब लोग पूरा स्कूल का बाहर का राउंड लिया। हमने बाहर तक अंदर तक गए, सारा स्कूल का एक एक चीज हमने, एक एक कोना हमने चेक किया, और फिर हमने एक अच्छा सा मैसेज पेरेंट्स को बोल दिया कि पैनिक करने की जरूरत नहीं है। इस तरीके से मतलब थ्रेटनिंग मेल थी। मतलब बच्चों को तो हमने नहीं बताया, बच्चों को तो हमने बताया ऐसे हम कोई ड्रिल कर रहेंगे, क्योंकि बच्चे पैनिक नहीं करें। તો વધુ વિગતો સાથે સંવાદદાતા સપના શર્મા જોડાઈ ચૂક્યા છે। સપના, 26 જાન્યુઆરી નજીક આવી રહી છે। અમદાવાદની ફરી સ્કૂલોને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી છે। તપાસનો ધમધમાટ હાથ ધરવામાં આવ્યો છે। શું વધુ વિગતો? બિલકુલ બંસી, એક તરફ દેશ પ્રજાસત્તાક દિવસની ઉજવણીની તૈયારીઓમાં જોડાયો છે, ત્યારે બીજી તરફ જે આપણી શાંતિ છે એને ડહોળવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે। આપ જુઓ કે અત્યારે હું બીજી એક શાળા એટલે કે વિદ્યાનગર શાળા કે જે ઉસ્માનપુરામાં આવેલી છે, ત્યાં હું ઉપસ્થિત છું, અને અહીં પણ અંદરનો જે એરિયા છે એને તપાસવાની જે કામગીરી છે એ BDDS ટીમ દ્વારા કરવામાં આવી રહી છે। ડોગ સ્ક્વોડને પણ સામેલ કરવામાં આવ્યા છે, અને સાથે સ્થાનિક જે પોલીસ છે, જે અધિકારીઓ છે, તેઓ અંદર ઉપસ્થિત છે અને તેઓ તપાસ કરી રહ્યા છે। દરેક જે વ્યક્તિ છે તેમના પર્સ, બેગ અને શાળાનો દરેક ખૂણો જે છે તપાસવામાં આવી રહ્યો છે। અને સાથે જ માત્ર વિદ્યાનગર અથવા તો સંત કબીર નહીં, પહેલાં એવી ઘટના સામે આવી હતી કે જ્યાં સંત કબીરની જે 3 બ્રાન્ચ છે ત્યાં તે શાળાઓને બોમ્બ હોવાનો ધમકી મળી હતી, અને એની સાથે સાથે હવે એક બાદ એક નામ સ્પષ્ટ થઈ રહ્યા છે, જેમાં DPS હોય, કેલોરેક્સ હોય કે પછી કેન્ટોનમેન્ટની શાળાઓ હોય, કેન્દ્રીય વિદ્યાલય જે હોય, એટલે કે સરકારી શાળાઓ હોય કે પછી ઇન્ટરનેશનલ સ્કૂલ હોય કે પછી શહેરની અન્ય શાળાઓ હોય, મોટા ભાગની જે સ્કૂલો છે એમને આ પ્રકારના મેલ આવ્યા છે। જો કે જે શાળાઓ છે તેમણે સાવચેતીના ભાગરૂપે બાળકોને રજા આપી દીધી છે, અને ખાસ વાલીઓને મેસેજ કરીને શાળાએ જ બોલાવવામાં આવ્યા છે કે જેથી કોઈ બાળકોને મુશ્કેલી ન થાય અને સાવચેતીના પગલાં લેવામાં આવે। સાથે સાથે જે પોલીસ છે અને પોલીસની સાથે સાથે ડીઓને પણ જાણ કરવામાં આવી છે, અને તાત્કાલિક ધોરણે જે BDDSની ટીમ છે, જુદી જુદી ટીમ બનાવીને ઘણી બધી શાળાઓમાં એક સાથે અત્યારે તપાસ કરવામાં આવી રહી છે, અને ખાસ તો બાળકોની સલામતીને ધ્યાનમાં રાખીને રજા આપી દેવામાં આવી છે। જી સપના, જાણકારી સાથે જોડાવા બદલ આભાર। તો હાલ તો તાત્કાલિક બાળકોની સલામતીને ધ્યાનમાં રાખી અને બાળકોને રજા આપવામાં આવી છે। વાલીઓને મેસેજ કરવામાં આવી રહ્યો છે, અને એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે પેનિક થવાની જરૂર નથી, કારણ કે તંત્ર સજ્જ છે।
મહાત્મા ગાંધી ઇન્ટરનેશનલ સ્કૂલ કે જે મીઠાખડી પાસે આવેલી છે ત્યાં અત્યારે બીડીડીએસની જે ટીમ છે એ તપાસ કરી રહી છે. આપ જુઓ કે ડોગ સ્ક્વોડ ટીમ હોય કે પછી બીડીડીએસની જે ટીમ છે, તમામ જે કર્મચારીઓ છે, અધિકારીઓ છે, તેઓ અત્યારે તપાસ કરી રહ્યા છે અને સાથે જ અલગ અલગ જગ્યાએ એ ભલે કેન્ટીન એરિયા હોય કે પછી સ્કૂલની અંદરની પ્રિમાઇસીસ હોય, દરેક જગ્યાએ તેઓ તપાસ કરી રહ્યા છે. અને કારણ કે મેલ મળ્યો છે, ધમકીભર્યો મેલ મળ્યો છે કે શાળામાં બોમ્બ લગાવવામાં આવ્યો છે અને આ જ પ્રકારના મેલ જ્યારે પહેલાં પણ આવી ચૂક્યા છે ત્યારે શાળાના દરેક બેગ હોય, પર્સ હોય અથવા તો દરેક ખૂણો હોય, દરેક જગ્યાને અત્યારે તપાસવામાં આવી રહી છે. અને આવી જ રીતે જે ટીમ છે એ દરેક જગ્યાએ જઈને અત્યારે તપાસ કરી રહ્યા છે. દરેક શાળામાં તપાસ થઈ રહી છે, જેમાં સંત કબીરની કેટલીક જે બ્રાન્ચ છે ત્યાં અત્યારે તપાસ થઈ ચૂકી છે. ત્યાંથી બીડીડીએસની ટીમ રવાના થઈ ચૂકી છે. જ્યારે હવે હજી પણ અમદાવાદની કેટલીક શાળાઓ હજી પણ છે કે જેમને મેલ આવ્યા છે, ત્યાં બીડીડીએસની ટીમ સહિત જે કર્મચારીઓ, અધિકારીઓ છે તેઓ અત્યારે તપાસ કરી રહ્યા છે. અને અત્યાર સુધી જે પણ તપાસ થઈ છે તેમાં કોઈ પણ જગ્યાએ સંદિગ્ધ વસ્તુ નથી મળી આવી. કેમેરામેન ઉમેશ પરમાર સાથે સપના શર્મા, ઝી 24 કલાક, અમદાવાદ.